Hello friends, myself Karishma Kalsara, and today's our topic is role of reducing power. Now what is reducing power? તો reducing power શું છે તો કે એવી એબિલિટી છે કે જેનાથી ઇલેક્ટ્રોનને ડોનેટ કરી શકીએ છીએ. The understanding of role of reducing power, we must know about oxidation reduction reaction and the redox potential. Oxidation reduction reaction, the process of addition of oxygen, it's called oxidation. ઓક્સિડેશન શું છે તો કે આપણે એડિશન કરીએ છીએ ઓક્સિજનનું. મોસ્ટ સ્પેસિફિકલી ધ પ્રોસેસ ઓફ રિમૂવલ ઓફ હાઇડ્રોજન ઓર ઇલેક્ટ્રોન, ઇટ્સ કોલ્ડ ઓક્સિડેશન. રિડક્શન તો કે પ્રોસેસ ઓફ એડિશન ઓફ હાઇડ્રોજન or addition of electron, it's called reduction. Simplify removal of oxygen is also reduction. Example છે NaDH plus NaDH2 plus O2, એનું કન્વર્ઝન થાય છે H2O plus NAD પ્લસમાં. સેકન્ડ રિએક્શન છે 2H2O plus 2FAD plus, એનું કન્વર્ઝન થાય છે FADH2 plus O2માં. Both the above reaction are redox reaction. In first, NaDH2 is oxidized. NaDH2 છે એ ઓક્સિડાઇઝ થાય છે અને ઓક્સિજન ઇઝ રિડ્યુસ્ડ ઇન H2O, એટલે કે ઓક્સિજન છે એ H2Oના એઝ H2O રિમૂવ થાય છે. ઇન સેકન્ડ રિએક્શન, H2O is a reducing agent and reduce NAD plus and self oxidize to form molecular oxygen. The reduction potential is efficiency of donor to donate electron. એટલે રિડક્શન પોટેન્શિયલ શું છે તો કે એફિશિયન્સી છે કે ડોનર છે એ ડોનેટ કરી શકે ઇલેક્ટ્રોનને. The reduction potential can be shown is E0 and change of reduction potential is delta E0. Standard reduction potential is delta E10. ડિપેન્ડ ઓન નંબર ઓફ ઇલેક્ટ્રોન ડોનેટેડ. એટલે જે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ રેશિયો છે કોના પર છે તો કોના ઉપર ડિપેન્ડેડ છે તો કે કેટલા નંબરમાં ઇલેક્ટ્રોન ડોનર થાય છે. એન્ડ ફેરેડે કોન્સ્ટન્ટ F. So delta E0 is equal to minus NF donated, whereas N is number of electron accepted by acceptor, F is Faraday constant, and delta E0 is a change in a standard reduction potential. Thus we know that reduction potential is ability to, reduction potential તો કે reduction potential is ability to donate the electron for the synthesis of ATP. ATPના સિન્થેસિસ માટે ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની એબિલિટી. આપણે રિડ્યુસિંગ પાવરને બે એક્ઝામ્પલથી સમજી શકીએ. NaDH2 ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન જોન છે. આ પ્રોસેસમાં શું થાય છે તો કે NaDH છે એ શું છે ડોનેટ કરે છે, જેને ફર્ધર બીજા મેમ્બ્રેન બાઉન્ડ ઇલેક્ટ્રોન કરિયર છે એ એક્સેપ્ટ કરે છે. હવે આ NaDH2નું ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન થયું અને એઝ અ ઇલેક્ટ્રોન ડોનર છે. હવે આ ઇલેક્ટ્રોન ડોનર કોની પાસે જશે તો કે માઇટોકોન્ડ્રિયા પાસે. માઇટોકોન્ડ્રિયા શું છે તો કે ડબલ મેમ્બ્રેન સ્ટ્રક્ચર છે, એટલે આ જે ઇલેક્ટ્રોન એને ડોનેટ કર્યા છે એ ઇનર માઇટોકોન્ડ્રિયલ મેમ્બ્રેન અરેન્જ થશે. હવે આ ઇલેક્ટ્રોન છે એ વેરિયસ મેટાબોલિઝમમાં યુઝ થતા હોય છે. હવે તો કે ઇલેક્ટ્રોન ડોનેટેડ બાય ધીસ ડોનર, એટલે આ ડોનર છે ઇલેક્ટ્રોન ડોનર કરે છે એક સ્પેસિફિક મેનર્સમાં કરે છે. કઈ રીતે તો કે ઇલેક્ટ્રોન છે એને ડીએચ પાસે, પછી એને ડીએચથી યુબિક્વિનોન પાસેથી સાઇટોક્રોમ B1, સાઇટોક્રોમ B પાસેથી સાઇટોક્રોમ C1, સાઇટોક્રોમ C2 એની પાસેથી સાઇટોક્રોમ C1 એન્ડ C3 એન્ડ લાસ્ટ ઓક્સિજન. હવે આ ક્વિનોન, સાઇટોક્રોમ B1, સાઇટોક્રોમ C3 એ બધું શું છે તો કે ફોટોસિન્થેસિસ જ્યારે થતું હોય ત્યારે એમાં યુઝ થતા મોલેક્યુલ્સ છે. લાસ્ટ ઇલેક્ટ્રોન કોની પાસે આવ્યું? ઓક્સિજન પાસે. અહીંયા ઓક્સિજન શું છે તો કે ટર્મિનલ ઇલેક્ટ્રોન એસેપ્ટર છે. ટર્મિનલ
ઇલેક્ટ્રોન એક્સેપ્ટર, એટલે કે લાસ્ટ એની પાસે ઇલેક્ટ્રોન છે એ એક્સેપ્ટ થાય છે. એન્ડ ઇટ્સ રેડ્યુસ ટુ H2O, અને એ O2 છે એ H2Oના ફોર્મમાં રિડ્યુસ થાય છે. વાઇલ કેરિંગ ઇલેક્ટ્રોન ધ કેરીઝ ઓલ્સો ટ્રાન્સફર પ્રોટોન, એટલે કે જ્યારે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થતું હોય છે ત્યારે સાથે સાથે પ્રોટોનનું પણ ટ્રાન્સફર થતું હોય છે મેટ્રિક્સથી માઇટોકોન્ડ્રિયાની અંદર. પ્રોટોન જનરેટ પ્રોટોન મોટિવ ફોર્સ, આ પ્રોટોન્સ શું કરે છે તો કે પ્રોટોન મોટિવ ફોર્સ જનરેટ કરે છે. એન્ડ જનરેટ એટીપી થ્રુ F0 F1 એટીપી સિસ્ટમ, અને એટીપી પણ જનરેટ કરશે F0 F1 એટીપી સિસ્ટમ દ્વારા. thus reducing power of NADH used in a synthesis of એનર્જી, એટલે કે આ NADHમાંથી જે ઇલેક્ટ્રોન ડોનર થાય છે એનો જે રિડ્યુસિંગ પાવર છે શેમાં યુઝ થશે તો કે સિન્થેસિસ ઓફ એનર્જી બનાવવામાં રિડ્યુસિંગ પાવર યુઝ થતો હોય છે એટીપી બનાવવામાં. આ હતું NADH ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. હવે સેકન્ડ છે H2O ફોટોફોસ્ફોરાઇલેશન. H2O ફોટોફોસ્ફોરાઇલેશન. હવે આમાં શું છે તો કે ઇન ફોટોફોસ્ફોરાઇલેશન વોટર, આમાં વોટર એક્ટ કરે છે. પહેલાંમાં શું હતું NADH હતું, આમાં વોટર છે. એક્ટ એઝ અ ઇલેક્ટ્રોન ડોનર વિચ રિલીઝ 4 ઇલેક્ટ્રોન. This can be seen in a cyanobacteria, both the cyclic and non-cyclic phosphorylation. એટલે કે જે H2O છે એ એઝ અ ઇલેક્ટ્રોન ડોનર વર્ક કરવાનું છે. શેમાં જોવા મળે છે તો કે સાયનોબેક્ટેરિયામાં. અને સાયનોબેક્ટેરિયામાં સાયક્લિક અને નોન સાયક્લિક બંને ફોટોફોસ્ફોરાઇલેશન જોવા મળે છે, કે જેના ફર્ધર કેવી રીતે એ ઇલેક્ટ્રોન ડોનર તરીકે વર્ક કરે છે એ આવે છે. Here 4 electron and 4 proton are produced through the photolysis of water. એટલે કે વોટરનું ફોટોલાઇસિસ થયું ને એમાંથી શું કન્વર્ટ થયું તો કે 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન પ્લસ ઓક્સિજન. The released 4 electron are enter into the reaction center. હવે શું કરશે તો કે જે આ 4 ઇલેક્ટ્રોન છે રિલીઝ થયેલા એ ક્યાં તો કે રિએક્શન સેન્ટરમાં એન્ટર થશે, અને જે આ P70 છે એને એક્સાઇટેડ ફોર્મમાં લાવી દેશે થ્રુ ધ વેરિયસ ઇલેક્ટ્રોન કરિયર. હિયર ઇલેક્ટ્રોન પાસેડ બાય ફેરોડોક્સિન. હવે પાસ કોણ કરશે તો કે ફેરોડોક્સિન એને પાસ કરશે. ફેરોડોક્સિનથી એ પાસ થશે. એન્ડ ઇટ અગેન ગેવ બેક ટુ ધ રિએક્શન center and it reaches the NADP to converted into NADPH in non-cyclic. અને જે આ જે ફેરોડોક્સિન છે એ શું કરશે તો કે NADH ને એના NADPH ફોર્મમાં આવશે, જે ફર્ધર નોન સાયક્લિક ફોટોફોસ્ફોરાઇલેશનમાં જતું રહેશે. ડ્યુરિંગ એટલે શું થયું તો કે પહેલાં